હું ભાજપ નહીં, ભારતીય. તો આપણે જાણીએ છીએ સરકાર આખી ખરીદી લેવાય અથવા તો સરકારને પાડી દેવામાં આવે છે, તો આ તો બધા સામાન્ય કહી તો પાછા પલટી પણ જાય. હવે કોઈ 3-4 લિવ ઇન રિલેશન રાખે તો શું કરવાનું? હવે તમે બીજા લિવિનમાં બીજાને યાર લિવિન કરો તો આનું શું? આદિવાસીઓ માટે 2 પત્ની ને મુસ્લિમો માટે નહીં, આવું કેવું? મારે તો એક જ વસ્તુ કે એને ભૂંગળું લઈને ખાલી પૂછવું જોઈએ, આ માઇક લઈને ટૂંકમાં છાપાનો કે મીડિયાનું, તમારી પોતાની જ બેન કે દીકરીને કોઈ 3 તલાક કહીને કાઢી મૂકે, તમે રાજી થાવ ખરા, હા કે ના? મુસ્લિમ સમાજમાં બહુ પત્નીત્વ અને હલાલા પ્રથા અને તલાક પ્રથાને કારણે નારીનું ગૌરવ તો જળવાતું નથી. તમારી દીકરીને તલાક આપ્યા પછી પુનઃ પાછા એ જ પતિ સાથે પાછું તમારે સંબંધ ગોઠવવો હોય તો હલાલા પ્રથા જે છે, ટૂંકમાં ત્રાહિત પુરુષની સાથે અમુક સમય રહેવું. કુરાનની વાતો કરતા હોય ગમે, હું નથી માનતો કે આવડી મહાન હસ્તીઓ મોહમ્મદ પૈગંબર સાહેબ જેવી મહાન હસ્તીઓ જેના ઉપરથી આપણે કહીએ છીએ કુરાન વગેરે છે, એમાં આટલી બધું ન હોય. ઈ સમયગાળો કઈક જુદો હતો. માં જાનકીને ભગવાન પ્રભુ શ્રી રઘુનંદન રામ સાથે પણ હૈખે જીવવા નથી દીધો, ઈ આ સમાજ છે. બીજા જે વિપક્ષો છે એ પણ એનો વિરોધ કરી રહ્યા છે કે જો તમે લિવ ઇન રિલેશનમાં આવી રીતે માન્યતા આપશો તો કાલ ઉઠીને છોકરા છોકરી તો ખાલી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે લિવ ઇન રિલેશનમાં. એક તરફ તમે માતા પિતાની માન્યતાવાળો કાયદો લાવતા હતા, એ પણ તમે કેન્સલ કરી દીધો છે કે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય ને અમે તો ફ્રેન્ડ છીએ. અરે શું વાત કરો? જો મેનકા જેવી મેનકા આપણા ઋષિ મુનિઓના તપોભંગ કરી નાખતી હોય તો તમે ફાસ્ટ ફૂડિયા માણસ સંયમ જાળવો કોઈ માનવામાં આવે જિંદગીમાં? ખાલી હું મળ્યા સાહેબ, આ તો મનુષ્ય છે ને સુધરેલું પ્રાણી છે જે ભયંકર રીતે બગડેલું છે. કથાવાચક ને કીધું ગુરુદેવની, તો કે શું થયું? મેં કીધું આવો પડદો બાંધ્યો છે, બેનું દીકરીઓ તમારો ચહેરો દેખાતો જ નથી કહું એને. એટલે પડદો કોને બાંધ્યો? કોકનામાં બુદ્ધિ. મને ખબર હતી શું કામ છે એ, પણ અમે જાણી જોઈને આવી વાત કરી. એટલે એને મને બુદ્ધિ વાપરીને એમ કીધું મને કે જગદીશભાઈ તમને ખબર નથી, અમારામાં સ્ત્રીઓની સામે જોવાતું નથી હોતું એટલે પડદો બાંધ્યો છે. મંડપ ડેકોરેશન વાળાની ભૂલ નથી. સામે રાખ્યા હતા ફોટા, રામચંદ્ર ભગવાન, જાનકી એટલે કે માં સીતાજી, લક્ષ્મણજી, બરાબર, પછી હનુમાનજી, એની માતા જાનકી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવું જે હોય ને એમાં દેવી દેવતાઓમાં જેટલી દેવીઓના ફોટા હતા ને એ ફોટા મેં બુદ્ધિપૂર્વક એમાંથી હટાવી લીધા એની હાજરીમાં, એની રૂબરૂમાં. એને જગદીશભાઈ આને અડોમાં પાપ લાગે ને, આ તો અમારી પોથી છે. ના ના, મેં કહ્યું તમને ખબર નથી ગુરુદેવ, આમાં પ્રોબ્લેમ છે. હું તમે સ્ત્રીઓના મોઢા જોતા નથી? મને કે હા. તો આ સીતાજી ભલે સીતાજી છે પણ છે તો સ્ત્રી ને. સ્ત્રી બરાબર છે. યુસીસીને લઈને સરકાર હવે કાયદો બનાવવા માટે અગ્રસર છે, કારણ કે વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું છે. પણ આને લઈને વિરોધ પક્ષ, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. ત્યારે આ મુદ્દે જ આપણે ચર્ચા કરી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે. એમને પણ અનેક વાતો કહી છે અને આને થોડું પોઝિટિવ સાઇન ખાસ કરીને મહિલાઓ માટે ગણાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ જગદીશ મહેતા પાસે અને જાણીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, કાલે રાત્રે સરકારે યુસીસી કાયદો જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું તેણે પાસ કરી દીધું છે. પહેલી પ્રતિક્રિયા આપની જાણીશી કેવા પ્રકારનું આ બિલ, કારણ કે મેં પણ વાંચ્યું છે આજે છાપામાં પણ કાલે પણ. આપની પ્રતિક્રિયા જો પહેલી જાણું તો કેવા પ્રકારની વસ્તુ આને કહેવાય, કેવા પ્રકારનો કાયદો કહેવાય? જુઓ અનિલભાઈ, વાસ્તવમાં તો એવું છે કે આ અત્યારે ભલે બિલ રજૂ કર્યું મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈએ, પણ વાત આમ જૂની છે. આ લાગુ પડવા જઈ રહ્યું છે એ વાત નવી છે. 1995 એટલે 31 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકારે કોમન સિવિલ કોડ યુસીસી એના જેવું જ કે ભાઈ દરેક સરકાર, અને એ તો સ્વાભાવિક ને સારી વાત તો એક તો છે ને, આપણે બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું બંધારણ છે, એમાં શું છે? કોમન જ વાત છે ને કે ભાઈ ન્યાય તંત્ર સામે કે બધા સામે બધા સરખા, એમાં ઊંચ નીચ એમાં ન હોય. અને એ આપણે બધા માનીએ છીએ ને કે દરેક માટે ન્યાય સરખો હોય, કાયદો બધાને લાગુ પડે, એ પીએમ થી માંડીને સામાન્ય વ્યક્તિ સુધીના ને.
પણ એનું ઇમ્પ્લિમેશન અલગ અલગ થાય છે. ઈ પછી આપણી બધી બાબતો છે. પણ બંધારણમાં આદર્શ તો શું છે કે પ્રત્યેક વ્યક્તિ છે ઈ એક સમાન છે. હવે જો જે લોકો બાબા સાહેબ આંબેડકરના બંધારણને માનતા હોય એને યુસીસી નો વિરોધ ન કરાય. બરાબર છે. કરે તો ડખો. શું કામ? યુસીસી એનું નવું ફોર્મ જેવું છે ને કે ભાઈ પ્રત્યેક સમાજ, પ્રત્યેક ધર્મ, પ્રત્યેક વર્ગ એના જે ઇન્ડિવિજ્યુઅલ કેટલાક રીત રિવાજો છે એને કારણે અમુક વર્ગ એ ભયંકર પીડિત થાય છે. જેમ કે મુસ્લિમ સમાજમાં બહુ પત્નીત્વ અને હલાલા પ્રથા અને તલાક પ્રથાને કારણે નારીનું ગૌરવ તો જળવાતું નથી. તમે કપડા પહેરીને ફેંકી દો, મેલા ઘેલા થઈ ગયા એટલે નવી જોડી પહેરી લ્યો. એવી રીતે અમુક વર્ષો સુધી તમે કોઈ પણ પત્ની સાથે રહ્યો છો, પછી તમે એને ખાલી ફોન થી કે કોઈ પણ બીજી રીતે તલાક એટલે હાલો ભાઈ પતી ગયો, બીજી આવવા દો, ત્રીજી આવવા દો. આ તો મારી દ્રષ્ટિએ ભલે દુનિયાના કોઈ પણ ધર્મમાં એને જે મહત્વ આપવામાં આવ્યું હોય, હું નથી માનતો કે કોઈ બૌદ્ધિક રીતે કે કોઈ શાસ્ત્રોક્ત રીતે આને કોઈ જસ્ટિફાઈ કરી શકે. કારણ કે બેન દીકરી છે એ કોઈ જણસ નથી ને. બિલકુલ. કોઈની પણ બેન દીકરી જણસ કઈ રીતે? અને મને તો હું તો એ કહું અનિલભાઈ, ગુજરાત સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું યુસીસી નું. ઇમરાન ખેડાવાળાથી માંડીને એટલે કોંગ્રેસના છે એનાથી માંડીને બધા એનો વિરોધ કર્યો. હું એમ કહું વિરોધ ભલે એ કરતા જે પોલિટિકલી, મારે તો એક જ વસ્તુ કે એને ભૂંગળું લઈને ખાલી પૂછવું જોઈએ, આ માઇક લઈને ટૂંકમાં છાપાનું મીડિયાનું. તમારી પોતાની જ બેન કે દીકરીને કોઈ 3 તલાક કહીને કાઢી મૂકે, તમે રાજી થાવ ખરા? હા કે ના? બરાબર છે. તમારી દીકરીને તલાક આપ્યા પછી પુનઃ પાછા એ જ પતિ સાથે પાછું તમારે સંબંધ ગોઠવવો હોય તો હલાલા પ્રથા જે છે, ટૂંકમાં ત્રાહિત પુરુષની સાથે અમુક સમય રહેવું, ભલે દૈહિક સંબંધ બાંધો કે ન બાંધો એ ઇમટીરિયલ છે, પણ તમે જુઓ ઘી ને અગ્નિ ભેગા થાય તો ભડકો થાય ને થાય. એમાં સંયમ નિયમ ઋષિ મુનિના નથી રહ્યા તો તમારા મારા જેવાની વાત ક્યાં છે? 100%. એટલે દૈહિક સંબંધ ભલે છતાંય બે ગણી ઇમરાન ખેડાવાળાએ કીધું કે ફરજિયાત નથી, પણ તો મરજિયાત છે તો ખરું ને. બિલકુલ ફરજિયાત નથી, પણ એને ઇનકારે તો નથી થઈ શકે એમને કે ભાઈ નહીં જ બાંધવો દેહ સંબંધ. તો ક્યાં? અને ઈ વળી કેવી જંગલિયત કે એક પત્નીને એના એ જ પતિ સાથે પાછું જવું હોય, તલાકના કારણે છૂટા પડ્યા પછી પાછું જવું હોય તો ત્રીજા વ્યક્તિ સાથે રહેવું પડે. આ તે કોઈ જંગલિયતની ચરમસીમા. આ કઈ ફર્નિચર છે? તો ઇમરાન ખેડાવાલા હોય કે બીજા કોઈ પણ હોય, AIM એને પણ આનો વિરોધ કર્યો છે. હું તમને કોઈ એને એટલું પૂછો કે તમે બીજું બધું ભૂલી જાવ, હિન્દુ મુસ્લિમ ને ભારતીય જનતા પાર્ટી ને ફલાણું ને એ બધું છોડો. તમે મને એક જ પ્રશ્નનો જવાબ આપો. તમારી સગી દીકરી કે તમારી સગી બેન એને કોઈ 3 તલાક કહીને તગડી મૂકે, કાઢી મૂકે, 2-3 વર્ષના સંબંધ પછીની વાત કરું છું, અને એને બાળ બચ્ચા હોય સમજી લ્યો, એને 3 તલાક કરીને કાઢી મૂકે અને પછી ન કરે નારાયણ વરદી પછી કદાચ તમારે પાછો એની સંબંધ ગોઠવવાનું થાય તો તમારે ઈ બેન દીકરીને પાછી કોકના ઘરે રે મહિનો 2 મહિના કે જે એનો સમયગાળો હોય, તો આને તમે કોઈ માનવીય દ્રષ્ટિકોણથી જુઓ તો જસ્ટિફાઈ કરી શકો છો ખરા? એવું એને પૂછવું જોઈએ. પછી કરો વિરોધ લ્યો. ભલે કુરાનની વાતો કરતા હોય ગમે, હું નથી માનતો કે આવડી મહાન હસ્તીઓ મોહમ્મદ પૈગંબર સાહેબ જેવી મહાન હસ્તીઓ જેના ઉપરથી આપણે કહીએ છીએ કુરાન વગેરે છે, એમાં આટલી બધું ન હોય. ઈ સમયગાળો કઈક જુદો હતો. તેદી તો બાહુબલીઓની વાત હતી, કાંડાના બળે લડવાનું હતું, એટલે પુરુષો મોટા ભાગે હણાઈ જતા અને સ્ત્રીઓ જે છે યા તો વિધવા થતી યા તો નિરાધાર થઈ જતી. તો એવી સ્ત્રીઓ વ્યભિચારના રવાડે ન ચડે અથવા તો કોક એનો દુરુપયોગ ન કરે એટલે બહુ પત્નીત્વ નું પ્રથા રાખવામાં આવી હોઈ શકે. આજે હોઈ શકે કહું છું, જે બૌદ્ધિકો કે છે કે કદાચ એવું હોય, કારણ કે શસ્ત્રમાં લડાઈ ત્યારે તો બાહુબલી વાત હતી ને, લડવાનું હતું ને, ત્યારે આવું ક્યાં મિસાઇલ કે ફિસાઇલ કે એવું તો કઈ હતું નહીં. જેના બાવડે બળ હોય એ રીતે લડતા. તો લડવામાં મોટા ભાગે પુરુષો જ શહીદ થતા ઓબ્વિયસલી. તો એવા સમયમાં સ્ત્રીઓ જે વધતી હતી એ સ્ત્રીઓનું શું? એટલે મોહમ્મદ પૈગંબર જેવા મહાન હસ્તીઓએ કદાચિત એવું કીધું હોય કે બહુ પત્નીત્વ, જેમ આપણે ભગવાન કૃષ્ણને વિશે 16,108 પટરાણી કરી હતી, એ શું છે?
રાજાની ત્યાંથી છોડાવી હતી પત્ની તરીકે નહીં, પણ એને કીધું ભાઈ તમે આવો મારી સાથે 16,108 એક નહીં. કારણ કે સમાજ બહુ નિષ્ઠુર હોય છે. માં બિલકુલ. જાનકીને ભગવાન પ્રભુ શ્રી રઘુનંદન રામ સાથે પણ હૈખે જીવવા નથી દીધો. ઈ આ સમાજ છે કે નહીં? હા કે ના? બિલકુલ બિલકુલ સાચી એક વાત છે. એક પતિવ્રતા અને એક પત્ની વ્રતા, બે કપલ, આદર્શ કપલ, વિશ્વનું નહીં બ્રહ્માંડનું આદર્શ કપલ પ્રભુ શ્રી રામ અને માં જાનકી, એને હખે રહેવા દીધા નહીં. કે ભાઈ તમે અમુક સમય ક્યાંક બહાર રહી આવ્યા છો, ઋષિના આશ્રમમાં હોય કે ગમે ત્યાં હોય, કે રાવણની લંકામાં હો, તમારા સતીત્વ વિશે અમને શંકા છે, તમારી પવિત્રતા ઉપર અમને શંકા છે, અને એને અગ્નિમાં હોમી દેવું પડ્યું પોતાનો આત્મા. આવી બધી કથા તો છે ને. બિલકુલ. તો આ સમાજ એક પત્ની વ્રતા કે એક પતિવ્રતા સ્ત્રીને પણ હૈખે જીવવા ન દે, તો આ જે શહીદો થઈ જતા જે તે સમયે પુરુષો, તો સ્ત્રીઓની શું હાલત થાય? નિરાધાર સ્ત્રીઓનો દુરુપયોગ થાય, એને દુરાચારી યા તો એને બનવું પડે જીવવા માટે થઈને. ઈ ન થાય એટલે મહાન તમે કહી શકાય. જો વૈચારિક રીતે જુઓ તો મોહમ્મદ પૈગંબર સાહેબે ધારો કે આ કીધું હોય તો સલામ છે ને, કે એને એમ કીધું કે 1 થી વધુ પત્ની રાખો એટલે કમસે કમ એને પત્નીનો દરજ્જો મળે, એને એક આશરો મળે, અને એને કોઈ દુરાચાર કે દુરુપયોગ ન કરે. બિલકુલ. હવે ઈ જે તે સમયની આ પણ મેં કીધું એમ આને તથ્યો હોય કે નહીં, જે વૈચારિક લોકો કે છે એની હું વાત કરું છું. પણ હવે 2 ઘડી માની લ્યો કે ઈ જે તે સમયે ઠીક હતું, હાલો, આપણને ગળે ઉતરે કે વાતે સાચી. કારણ કે યુદ્ધમાં તો હંમેશા સૈનિકો એટલે કે પુરુષો જ હણાતા ને, સ્ત્રીઓ વધી જતી હતી. અત્યારે પણ જેન્ડર ઇક્વેલિટી ની વાત ચાલે જ છે ને અત્યારે. બિલકુલ. અને એ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે. પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા ઘટે તો દુરાચાર વધે છે. એ આપણે બધા ક્રાઇમ, જેને જાતીય કહી શકાય એવા બધા દુરાચારો વધે છે. શું કામ? કારણ કે દરેકને યોગ્ય પાત્ર મળતું નથી. સ્ત્રીઓની સંખ્યા ઓછી છે પુરુષોની સંખ્યા કરતા. એટલે જેન્ડર ઇક્વેલિટી થી માંડીને આ પહેલેથી છેલ્લે સુધી જે કોમન વાત જે છે શું છે કે ભાઈ એ સ્ત્રી છે, એ કમસે કમ એની ગરિમા જાળવો, એક જીવ છે, એનો તમે દૈહિક રીતે આવો ઉપયોગ ન થવો જોઈએ જેવો અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે ગુજરાતમાં યુસીસી નો કાયદો જે છે એનું સૌથી શ્રેષ્ઠ અગર કોઈ મારી દ્રષ્ટિએ અંગ હોય કે કોઈ પણ સારી બાબત હોય તો એ છે કે સ્ત્રીઓને ગરિમા બક્ષશે. તમે 3 તલાક ભલે 3 તલાક નો કાયદો લાગુ થઈ ગયો, પણ આ તો અંદરખાને ની વાત કરું. તમે કોઈને છૂટાછેડા આપી દો સામાજિક, અને હકીકતે બીજું તમને અનિલભાઈ કહું, એવું નથી કે આ મુસ્લિમ સમાજ વિરોધી છે. એટલે ખરાબ પ્રથા વિરોધી આ કાયદો છે. આપણા હિન્દુઓમાં પણ ઘર ઘરાવ રીતે આપણે છૂટાછેડાના બનાવ બને છે. 2 પતિ પત્ની વચ્ચે કોઈ પણ કારણોસર ન જામે તો ઘર મેળે એટલે 5-15 કુટુંબ એના ભેગું થાય, 5-15 આપણા ભેગા થાય, વચ્ચે 10 ડાયા માણસો કે જેવા તમે કયો તે સામાજિક અગ્રણી ભેગા થાય અને ઘર મેળે છૂટું થઈ જાય. વાંક ગમે એનો જે હોય તે. હવે યુસીસી માં એની ઉપર પ્રતિબંધ આવવાનો કે ભાઈ એવું નહીં હાલે. ખાપ પંચાયત જેવું તમારે કોર્ટ થ્રુ જ છૂટાછેડા લેવા પડશે, અદાલત સિવાય નહીં. અત્યારે શું થતું હતું અનિલભાઈ, પેલા તો એ છૂટાછેડા આપી દે, અથવા તો ન આપે ને રિહામણે બેઠા, એમ કે છે ગામડાની ભાષામાં રિહામણે. એટલે નથી છૂટાછેડા આપ્યા કે નથી પતિ પત્ની તરીકે રહેતા. દીકરી એના માવતરના ઘરે આવે રિહામણે, એટલે કે એના પતિ હારે કઈક જામ્યું નથી, કોઈ પણ કારણોસર સાસુ સસરા ઇત્યાદિ જે હોય તે, કોઈની દુર્વ્યસની હોય કે માથાભારે હોય કે જે કારણોસર હોય, દીકરી છૂટાછેડા કર્યા વગર પોતાના ઘરે એટલે કે પિયરમાં આવી જાય. હવે ઓલો પતિ શું કરે એ તમને કહું. હવે કાયદો જોવો કેવો, લીવ ઇન રિલેશન, મૂળ એને તો પાત્રથી મતલબ છે, સ્ત્રી પાત્રથી, સમજો. એટલે ઈ લીવ ઇન રિલેશન કરીને ઈ ગમે ત્યારે રે પાછો, બોલો. એના પાછા સંતાન નહીં થાય. લીવ ઇન રિલેશન એટલે એક પ્રકારની મૈત્રી કરાર, ફ્રેન્ડશિપ. તો ફ્રેન્ડ ને કઈ પત્ની ન મનાય.
આપણી હમ. મિત્રો હોઈ શકે, કોઈ સારી હમ. સ્ત્રી હોય કે આપણી કલીગ્સ હોય તો એ સારી ફ્રેન્ડ 100% હોઈ શકે. બૌદ્ધિક વિચારધારા વાળી છોકરી હોય તો આપણે સારી રીતે ન વાત થઈ શકે. બધામાં તમને પત્ની દેખાતું હોય તો તમારા જેવો કોઈ વિકારી માણસ ન ગણાય, આપણા જેવો. 100%, 100%. મને આપની જાણ ખાતર આમ નામ જ નહીં આપું, પણ એક ઇન્ડિવિજ્યુઅલ કિસ્સો કહું. એક મહાન હમ. સંત છે, કથા કરતા હમ. હતા. જી. કથામાં ડોમ બાંધ્યો ને ડોમ ની અંદર એને એક ડોમ તરફ જે મહિલાઓ બેઠી હોય ને ત્યાં આડો પડદો રાખ્યો. હમ. એટલે મને બધી ખબર ખરી, પણ બુદ્ધિ વાપરી હતી. હમ. મેં કીધું ભાઈ આ કોકે મંડપ સર્વિસ વાળાએ કઈક બુદ્ધિ વગરનું કામ કર્યું છે. મેં કથાવાચક ને કીધું, હમ. ગુરુદેવની. તો કે શું હમ. થયું? મેં કીધું આવો પડદો બાંધ્યો છે, બેનું દીકરીઓ તમારો ચહેરો દેખાતો જ નથી કહું એને. હમ. એટલે પડદો કોને બાંધ્યો? કોકનામાં બુદ્ધિ. મને ખબર હતી શું કામ છે એ, પણ અમે હમ. જાણી જોઈને આવી વાત કરી. એટલે એને હમ. મને બુદ્ધિ વાપરીને એમ કીધું, મને કે જગદીશભાઈ તમને ખબર નથી, અમારામાં સ્ત્રીઓની સામે જોવાતું નથી હોતું, એટલે પડદો બાંધ્યો છે. મંડપ ડેકોરેશન વાળાની ભૂલ નથી. પછી મેં શું કર્યું એ તમને કહું છું. હમ. મેં એની પોથી જે હતી, જેની પોથી ઉપર બેસીને, એટલે કે જે વ્યાસપીઠ ઉપર બેહી હમ. અને તેઓ શ્રી કથા વાંચતા હતા, હમ. એમાંથી મેં 4 ફોટા અલગ સામે રાખ્યા હતા. ફોટા રામચંદ્ર હમ. ભગવાન, જાનકી એટલે કે માં સીતાજી, લક્ષ્મણજી, બરાબર. પછી હનુમાનજી, એની માતા જાનકી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવું જે હોય ને એમાં દેવી દેવતાઓમાં જેટલી દેવીઓના ફોટા હતા ને, એ ફોટા મેં બુદ્ધિપૂર્વક એમાંથી હટાવી લીધા. એની હાજરીમાં, એની રૂબરૂમાં. હમ. એને જગદીશભાઈ આને અડોમાં પાપ લાગે ને, આ તો અમારી પોથી છે. ના ના, મેં કહ્યું તમને ખબર નથી ગુરુદેવ, આમાં પ્રોબ્લેમ છે. તમે સ્ત્રીઓના મોઢા જોતા નથી. મને કે હા, તો આ સીતાજી ભલે સીતાજી છે, પણ છે તો સ્ત્રી ને. સ્ત્રી બરાબર છે. આ બ્રહ્માણી તો સ્ત્રી છે ને, માં જાનકી છે, અથવા તો જે હનુમાનજીની માતાજી છે, બરાબર. અંજની. તો ઈ જનની નો જાયો તો ઈ છે. તો મેં કીધું સ્ત્રી ને, તો અહીં તમારી સામે કોણે મૂકી? એટલે મેં લઈ લીધા ને. એટલે મને એને કીધું ના 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 ના, ઈ તો મને કે માતાજી કહેવાય ને, ભગવાન કહેતો. મેં કીધું ભલા માણા, તમે ગુરુદેવ થઈને તમને આ બધી બેનું દીકરી બેઠે માં દીકરીને બેન કેમ નથી દેખાતા? 100%. અને જો તમને વિકાર દેખાતો હોય તો તમારા કરતા તમે રૂડા રૂપાળા કહેવાય. એટલે શું હાલી મળ્યા છે ભલા માણા? આવું ન હોય. કાંઈ બેનું દીકરીઓ કઈ પાપ છે તો ભગવાન શંકર ને પાર્વતી પૂજાતા ન હોત, રાધા ને કૃષ્ણ પૂજાતા ન હોત. તમારે ત્યાં મેં કહું રાધા રમણ દેવની બધી મૂર્તિઓ છે જેને તમે પૂજો છો, તો ઈ મૂર્તિઓને સાડી નહીં કોઈ પહેરાવતું હોય, એને શૃંગાર નહીં કરતા હો, તો ઈ છે તો સ્ત્રી ને. આમ તમે જુઓ તો એટલે પ્રભુ થોડું ન કરો. દૈહિક જ્ઞાન તમારે એટલું તો હોવું જોઈએ ને કે બધી મારા માટે બેન દીકરી છે. તમે હવે સંસાર બિલકુલ. ત્યાગી દીધો પછી તમારા બધા હોવું જોઈએ. ઈ સેન્સમાં હું આ વાત કરું છું ભગવાન. બિલકુલ, બિલકુલ, બિલકુલ. સર, પણ આની અંદર એક વાત, એ લિવ ઇન રિલેશન લઈને માન્યતા આપવામાં આવી છે. અને મને લાગે છે કે બીજા જે વિપક્ષો છે એ પણ એનો વિરોધ કરી રહ્યા છે કે જો તમે લિવ ઇન રિલેશનમાં આવી રીતે માન્યતા આપશો તો કાલ ઉઠીને છોકરા છોકરી તો એ ખાલી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રિલેશનમાં. એક તરફ તમે માતા પિતાની માન્યતા વાળો કાયદો લાવતા હતા, એ પણ તમે કેન્સલ કરી દીધો છે. અને હવે આ લિવ ઇન રિલેશન ની વાત છે. ના ના, એવું નથી અનિલભાઈ. અત્યાર સુધી જે ધુપ્પલ ચાલ્યું ને, તો આ વચ્ચે વચ્ચે કોઈના ફોન આવે ને એટલે જરાક ડિસ્ટર્બન્સ થાય છે. અત્યાર સુધી લીવ ઇન રિલેશન ના નામે જે ધુપ્પલ ચાલ્યું એને પ્રતિબંધિત કરતો કાયદો છે. શું થયું છે તમને કહું. લીવ ઇન રિલેશનમાં રે આ લોકો, એની ઓરિજિનલ પત્ની જે હોય એને છોડી મૂકે અને પોતાને ફાવે એની સાથે લીવ ઇન રિલેશનમાં રે નહીં, પતિ પત્ની તરીકે રે, સંતાનોય થાય. અને પછી નથી રમવું તો થયું, જવા દો, કારણ કે અમે તો ફ્રેન્ડશીપ છીએ. એટલે એનો કોઈ રણીધણી નહીં. ઈ લીવ ઇન રિલેશનમાં રહેનારી મહિલા જે છે એનું, અને એના ન કરનાર એને સંતાન થાય તો એનું પાછું કોઈ કાયદાકીય ભવિષ્ય નહીં. અત્યારે જે યુસીસી નો કાયદો આવે છે, ગુજરાત સરકારે જે લાવવા જઈ રહી છે, એમાં કીધું કે લીવ ઇન રિલેશનમાં 3 મહિનાની અંદર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે લીગલી, એમને નહીં. અને એટલું જ નહીં, એના જો સંતાનો થાય તો તમારે એના અધિકૃત માતા પિતા તરીકેનો વારસો તમારે લેવો પડે અને વારસાઈ હક
તમારી સંપત્તિનો વારસાઈ હકમાં પણ એનો અધિકૃત એનો હિસ્સો ગણાશે. તો આ તો સારું થયું ભાઈ. તમને અનિલભાઈ કહું, બે ના ના, બહુ સારું મોટી, થયું નહીં, સારું થયું સાહેબ, મહિલાઓ માટે ખૂબ સારું છે. કાલની જે પાછળથી મહિલાઓને છોડી દેતી હતી, પણ આ જે યંગસ્ટર છે, જે જેનજી છે, એની વાત કરું છું. આ તો 3 મહિના રેન, 5 મહિના રેન, પછી હવે કોન્ટ્રાક્ટ મેરેજ, કોન્ટ્રાક્ટ જેવું થઈ જાય, તું તારી જગ્યાએ, તું તારી જગ્યાએ. એટલે એક આ એની પાછળનો એક ડર છે. કેવું છે, આગથી આપણે એનું ભોજન બી બનાવીએ છીએ ને આગથી આપણે ઘર બી સળગાઈએ છીએ. એટલે એક સંભાવના એ મેં વ્યક્ત કરી છે, એમ તમને મારા આપ કોન્સેપ્ટ સાચા, છે. બિલકુલ આપ સાચા છો. પણ હમ અત્યાર સુધી આમાં એવું છે, તમારે શિખરની ટોચ ઉપર જવું હોય તો શરૂઆત તો તળેટીથી કરવી પડશે કે નહીં? એ તો હકીકત છે. હવે બિલકુલ. તમે જેમ કે અત્યાર સુધી તો નૈરું ધૂપલ હાલતું હતું કે નહીં, લીવ ઇન રિલેશનમાં કોઈ પણ પ્રકારનું બંધન તો હતું જ નહીં. XYZ ની હારે હું લીવ ઇન રિલેશન ના નામે ચરી ખાઉં, અમે પતિ પત્નીની જેમ રહીએ, અમારા સંતાનો થાય, અમારે ફાવે ત્યાં સુધી રહીએ, ન ફાવે આ બધું થાય છે ને. હવે કમસે કમ એમાં મેં ડેપ્થમાં હજી આ આખો ડ્રાફ્ટ વાંચીએ, લિવ ઇન જી. રિલેશનમાં કેટલા કેટલા પેટા કલમો છે, વાંચો ત્યારે ખબર પડે. પણ જે ઉપર છેલ્લી વાત છે એ પણ એવી છે કે પહેલી વાત તો એ કે લીવ ઇન રિલેશનમાં રહ્યો એટલે 3 મહિનાની ભીતરમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે. એટલે એ બાકાયદા પતિ પત્ની જેવું છે, એમ કઉ છું. બિલકુલ. અને રજીસ્ટ્રેશન ફરજિયાત. એટલું જ નહીં, તમારે એને પત્નીના દરજ્જા જેવું જ બધું મળે ને એના સંતાન થાય તો તમારી સંપત્તિમાંથી લાભ મળે. તો આટલી વાત તો કમસે કમ થઈ છે ને. અને બીજી વાત તમને કહું સર અનિલભાઈ, સર તમે કીધું, મારે સવાલ એટલે અચાનક આવ્યું, તમે કીધું એટલે હવે કોઈ બિલકુલ 3-4 લિવ ઇન રિલેશન રાખે તો શું કરવાનું? હશે મજાકમાં ના, પૂછ્યું છે, મજાકમાં ના પૂછ્યું ના, છું. કહું આપને સાહેબ, કહું હા, અનિલભાઈ, હા. UCC નો કાયદો છે, એમાં એક પત્નીની હયાતીમાં બીજા પત્ની ધારણ કરી શકતા નથી. તો પણ લિવ ઇનમાં 3-4 રાખીએ તો એમ કે ભાઈ પણ પત્ની લિવિંગ ક્યાં છે, તો પત્નીનો લિવ-ઇનમાં છે. દરજ્જો, ના ના, લિવિંગ માં 3 મહિને પત્નીનો દરજ્જો તો મળે છે, પત્ની તો ગણા છે ને. 3 મહિને રજીસ્ટ્રેશન કરવાનું એટલે તમે બાકાયદા તમારી પત્ની જ છે એવો બધો જ અધિકાર તમને પ્રાપ્ય છે. હવે તમે બીજા લિવિંગમાં બીજાને યાર લિવિંગ કરો તો આનું શું? એટલે મારે બી એ જ ના સવાલ ના, છે એમ. એને એને જોગવાઈ છે, એને દંડ છે 4 વર્ષની. તમારી જાણ ખાતર, લિવ ઇન રિલેશનમાં કોઈ ડખો કરે તો 1 થી 4 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ. સાહેબ તમે જુઓ, છે જોગવાઈ છે, એમનેમ નથી. એવું નથી તમે જો 4 લિવ ઇન રિલેશન કરો તો થઈ ગયું કે નહીં. અરે મનાઈ છે, કહી દે એમ થોડું હાલે. 1 થી વધુ તો નહીં જ પત્ની. અને તમારી પેલી પત્નીને કોર્ટમાં છૂટાછેડા આપ્યા વગર બીજા સાથે રહી શકો નહીં. એટલે એવું છે. આમાં પેલા શું થતું હતું અનિલભાઈ, મારે એટલે કોઈ એક વ્યક્તિને એની પત્ની સાથે ન જામ્યું તો ઈ રિહામણે, આપણી ભાષામાં ઈ રિહામણે એટલે એના પિયરમાં રહે. અને આ ભાઈ લિવ ઇન રિલેશન નામે તાગડધીન ના કરે એને ગમતા પાત્ર સાથે. ઈ ડખો છે ને, વ્યભિચારની છૂટ હતી આમ તમે જુઓ તો. અને બિલકુલ બિલકુલ. કોણ સાહેબ, આ તો બેવકૂફાઈની ચરમસીમા છે કે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય ને અમે તો ફ્રેન્ડ છીએ. અરે શું વાત કરો! જો મેનકા જેવી, મેનકા આપણા ઋષિ મુનિઓના તપોભંગ કરી નાખતી હોય તો તમે ફાસ્ટ ફૂડિયા માણસ સંયમ જાળવો હોય, કોઈ માનવામાં આવે જિંદગીમાં? ખાલી હું મળ્યા છો. અને બીજું તમને કહું પ્રભુ, કે ઘી ને અગ્નિ ભેગા થાય ને ભડકો થાય, એ તો બળકો થાય, નૈસર્ગિક બળકો નિયમ થાય. છે. નૈસર્ગિક નિયમ છે. હમ તમે ને હું તો મનુષ્ય છીએ ને આપણને કઈક ભાન છે. પ્રાણી માત્રમાં અને વૃક્ષો નહીં ફળ આવે છે કે નહીં ઋતુગત? બિલકુલ આવે છે. કોણ સમજાવવા જાય છે એને? એ કોઈ પણ પ્રકારની રતિ ક્રીડાના એનું જ ફળ છે ને. ફળનું ગુજરાતી આ સો ગાય ભેંસ સો ને ટકા. વાછરડા થાય છે ને. બિલકુલ બિલકુલ. કોણ સમજાવવા જાય છે? એમાં ક્યાં આપ તમારા મારા જેવા મોટિવેશનલ કોઈ સ્પીકર કે ડિબેટ કરવા વાળા કે ચેનલ વાળા કે એને કોઈ સમજાવવા વાળા કે UCC નો કાયદો લાવવા વાળા, લિવ ઇન રિલેશન કરવા વાળા, ત્યાં ક્યાં કોઈ છે? કુદરત નથી બધું વ્યવસ્થિત કરતા? બિલકુલ બિલકુલ. સાહેબ આ તો મનુષ્ય છે ને સુધરેલું પ્રાણી છે, જે ભયંકર રીતે બગડેલું છે. બરાબર છે. તમે જુઓ, આપણે 2 પગે ઊભા, બાકી મોટા ભાગના શરીર સ્વરૂપો એટલે કે આમ સર્પાકાર હાલનાર શરીર સ્વરૂપો છે, યા તો ચોપગા છે એટલે 4 પગા છે, બરોબર? પણ શરીર સ્વરૂપ અને 4 પગા, ઈ ચોપગા છે એ કોઈ દી આડા અવળા હાલતા નથી. કુદરતે ધારણ કર્યું છે એ પ્રમાણે નૈસર્ગિક હાલે છે. 2 પગે જે ઊભા હાલે ને એ હંમેશા આડા હાલે. બોલો,
એ આડા હાલે છે. 100% વાત સાચી. આપણે આમ ઊભા છીએ બે પગ હમ. ઉપર, પણ આપણી ચાલ આડી છે. આડી છે. એટલે તમારી જાણ ખાતર ભગવાન કે આ જે કાયદો કરી રહ્યા છે, ભલે કાયદામાં પાછું થોડુંક ફેરફાર હોઈ શકે, કદાચ સુધારા વધારા સમથિંગ, જેમ કે ઓલા હમ. પ્રેમ લગ્ન અને ભાગેડું લગ્ન વિશે પણ હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં જે પ્રસ્તાવ મૂક્યો, પછી 1 હમ. મહિનાની મહેતલ આપી, 18 વરણને કીધું કે ભાઈ તમારે કોઈને કઈ આમાં ફેરફાર સૂચવવું હોય તો કેજો, કારણ કે એવું નથી કે અમે બ્રહ્મ જ્ઞાની છીએ. અમે જે હમ. વસ્તુ માનીએ એમાં તમારું કઈ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો રજૂ કરો, અમે એમાં સુધારો વધારો કરશું. કારણ કે આશય શું છે? આશય કોઈને ટાર્ગેટ કરવાનો નથી. આશય બરોબર. બધી બેન દીકરીઓને, જીવ માત્રને કે મનુષ્ય માત્રને એની ગરિમાની રક્ષા કરવાનો છે ને. હમ. આ પણ એ કાયદો મુસ્લિમ તો સમાજ પણ એ કાયદો જ હા, આ લોકોએ રદ કરી દીધું કાલે. જે કાયદો જે તમે કીધું ને કે વાંધા સૂચનો માંગ્યા છે 2006 મેરેજ એક્ટ પ્રમાણે, એ કાયદો હવે નવો કાયદો અમલમાં આવશે તો ઓટોમેટિક રદ થઈ જશે. પણ નવો પણ એના માથાને ભાંગે એવો જ આવ્યો, તો કઈ જરૂર શું છે? હાથીના પગલામાં હંધા પગલા આવી જાય, પછી નાના પગલાની જરૂર નહીં. આ બરાબર. યુસીસી આવે, યુસીસી માં એ બધી જ વ્યવસ્થા છે. સામાજિક ના જ પાડી છે ને, સામાજિક રીતે થતા છૂટાછેડાને મનાય છે. હમ. તો એ થઈ જ ગયું ને, તમારે કોર્ટ થ્રુ જ જવું પડે. હમ. બરાબર. એટલે બિલકુલ. જેટલું થાય એટલું ઉત્તમ છે. હું તો એમ કહું, પેલા આપણે કમસે કમ હમ. તમે દેખો તો સહી આગે આગે હોતા હૈ ક્યાં, પછી જેમ ફેરફાર, એમ તો હું તમને કહું અનિલભાઈ, હમ. આપણું જે બંધારણ કહેવાય છે વિશ્વનું સૌથી મોટું અને મહાન. હમ. તમે વિચાર કરો, જેટલી એમાં કલમ ઇન્ડિયન પિનલ કોડની છે, એમાં ક્યાંય કરતા ક્યાંય સાયબર સેલ કે સાયબર ફ્રોડ નો ઉલ્લેખ સુધા નથી. કારણ કે ત્યારે તેનો જન્મ જ નતો હતું જ નહીં. સાયબર નામની. હા, ત્યારે તો સાયબર ફ્રોડ કેવું હતું જ નહીં. બેંક ફ્રોડ કે આવું થયું એમ. બોલો હવે સાયબર ફ્રોડમાં જે લોકો કાયદેસરની કાર્યવાહી કરે અને કોઈ જાહેર હિતની અરજી કરે કે ભાઈ સાયબર ફ્રોડની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો બંધારણીય કોઈને અધિકાર જ નથી, કારણ કે બંધારણમાં એવું કઈ છે જ નહીં. તો હું ન કરવું એવું હાલે કોઈ દી? એક ભાઈએ આ કેના જેવી વાત થઈ ખબર અનિલભાઈ? એક ભાઈએ ચાંદ ઉપર એક પ્લોટ લઈ લીધો સોસાયટી બનાવવા, અને એનું બાકાયદા દસ્તાવેજ અહીં રજીસ્ટ્રેશન કરાવડાવ્યું. અમેરિકા જેવા દેશની વાત કરું છું. તો કોર્ટમાં એની સામે ગયું કે ભાઈ આવી રીતે કઈ રીતે ઈ ચાંદ ઉપર લઈ શકે, આમ ને તેમને, આ ચલાવી જ ન લેવાનું. સરકાર ગઈ હોય કે બીજા કોઈ ગયા, કોર્ટમાં ગયા. તો જેણે ચાંદ ઉપર જમીન પોતાની છે અને ત્યાં સોસાયટી બનાવી છે એવો દાવા સાથે જમીન લીધી, એવી વાત કરેલી, એને અદાલતમાં જજને પૂછ્યું કે મેં જે જમીન લીધી ચાંદ ઉપર, આ ભાઈ જે ફરિયાદી છે એની છે? તમે જે ના પાડી રહ્યા છો, અથવા તો જેનો અત્યારે ખટલો એટલે કે તમે જે મુદ્દો ચલાવી રહ્યા છો, તમારી છે? નહીં. સરકાર જે મારી વિરુદ્ધમાં જે સરકારનો દસ્તાવેજ છે સરકાર પાસે કે ભાઈ ચાંદની જમીન સરકારની, એવું છે? નહીં. કોઈની નથી, ઈશ્વરની છે. અને સૌથી પહેલો હું પૂછ્યો તમારી. ઉલટાનું મારી સામે જો કોઈ ફરિયાદ કરશે તો હું એને ઉપર બદનક્ષી કરીશ કે મારી જમીનમાં તમે અતિક્રમણ કરી રહ્યા છો. બોલો. આ એના જેવું છે સાહેબ. બિલકુલ બિલકુલ બિલકુલ. કે એક મોટો કિસ્સો બની જાય આ યુસીસી. હવે એવડો મોટો કિસ્સો બની જાય પછી આ તમે જે લિવ ઇન રિલેશન ને કૌટુંબિક પ્રથા ને 3 તલાક કયો કે હલાલા કયો કે આ બધી પીંજણ હું કઉ છું, એ પીંજણ પછી ઓલું જયારે મોટું આવી જાય છે બધું આમાં અંદર આવી જ જાય છે. તો તમે કહો છો એ બિલકુલ. કાયદો રદ કરીને કોઈ ફરક નહીં બતા. અને બીજું ક્યાંય આ ક્યાં અંતિમ છે? કાયદો માણસ માટે છે ને, માણસ કાયદા માટે તો નથી. હજી જેમ બિલકુલ. સાયબર સેલ કે સાયબર ફ્રોડ ની બંધારણમાં ઉલ્લેખ સુધા નથી, એમ ભવિષ્યમાં આમાં પણ અત્યારે સરકાર ધારો કે યુસીસી લાગુ કરે, યુનિફોર્મ સિવિલ કોડ, અને કાંઈક એમાં અફડાતફડી સર્જાય તો સુધારાને તો અવકાશ હોય ને સાહેબ. એમાં બિલકુલ. શું ફેર પડે? તો તમામ અત્યારે તો હું કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાથી માંડી ને AIMIM એ લોકોએ અત્યારે વિરોધ કર્યો. પ્રોબ્લેમ શું છે? ગોપાલ દરેક મેં ઇટાલિયાએ એક બી. હા, ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો. એને એમ કીધું, વિરોધ નથી કર્યો, એને કીધું કે આમાં તમે કોક લાગતા વળતાના સૂચનો લીધા વગર કરો છો એ બરાબર નહીં, થોડોક સુધારાને અવકાશ છે પછી વાત કરો એવું. પણ એ તો એને કરવું, બાવા બના હે તો હિન્દી બોલના પડતા હે, એમ વિરોધ કર્યો. હવે ઈ જ ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો તો ઉમેશ મકવાણા ભલે અત્યારે એ નથી પણ આમ આદમી પાર્ટીના હતા, એને પાછો સપોર્ટ કર્યો. ઈ છોડો,
ચૈતર વસાવા જે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે, એને આદિવાસી સમાજને આમાંથી બહાર રાખવામાં આવ્યો છે, યુસીસી માંથી. કારણ કે એમાં 2 પત્ની કરવાનો એનો રિવાજ છે આદિવાસી સમાજમાં, બરાબર. જે ચૈતરભાઈને પણ 2 પત્ની છે. તો સરકારે આમાંથી આદિવાસી સમાજને અત્યારે બાકાત રાખ્યો છે. તો ભાઈ ચૈતર વસાવા એને સરકારનો આભાર માન્યો અને એમ કીધું કે બહુ સારો તમે નિર્ણય કર્યો. હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા 2 છે તો આમ આદમી પાર્ટીમાં, પણ ચૈતર વસાવાએ એને આભાર માન્યો અને એને આ સુધારાને આવકાર્યો. ગોપાલભાઈ એનો વિરોધ કર્યો. આદિવાસીઓ માટે 2 પત્ની ને મુસ્લિમો માટે નહીં, આવું કેવું એમ? એટલા માટે છે આ પરંપરાગત રીત રિવાજ છે ને, ઓલું ધર્મના આધારે વાતો છે ને, મઝહબની રીતે તમે સમજો, શરિયતી કાનૂન ને ફલાણું. તો કાનૂન એક જ હોય દુનિયામાં, ઓલી એની પરંપરા છે. હું તમને કહું, તમારે 6 દિવસે જ તમારે દીકરાનું નામ પાડો છો, આપણે નથી પાડતા ભાઈ આજે 6ઠી છે મારા દીકરાની. તો એ રીત રિવાજ છે. એમાં સરકાર એમ કે ના હવે 8ઠી કરો, 9મી કરો, 10મી કરો, એવું કઈ ન હોય. તમને 6ઠી તો 6ઠી, એ સામાન્ય વાત થાય. પણ નો ડાઉટ કે આદિવાસી સમાજને 2 પત્ની કરવાનો જે રીત રિવાજ છે, એમાં પણ તમારી જાણ ખાતર અપવાદરૂપ કિસ્સામાં આઈ થિંક કે એમાં કઈક સુધારો આવશે ખરો. કારણ કે ગોપાલભાઈએ પણ એવું જ કીધું છે અને બીજા ભાઈ જે વસાવા જે છે એને પણ આવું જ કીધું છે. હું તમને નામ આપું, આપની જાણ ખાતર. હા, 2 કિસ્સા કુબેર ડિંડોર અને ચૈતર વસાવાનો જેને દાખલો આપ્યો, તો ભાઈએ કીધું ખરું કે આદિવાસી સમાજમાં પણ આ કાયદાની જાગૃતિ લાવવાની જરૂર છે. એટલે ક્રમશઃ એમાં ગોઠવા હે. બિલકુલ બિલકુલ. અત્યારે સરકારે સોફ્ટ કોર્નર રીતે એને અલગ રાખ્યું, એ જુદી ઘટના છે, પણ ક્રમશઃ એમાં પણ એ ગોઠવાશે. મેં તમને કીધું આ બધી જે સુધારાની શરૂઆત છે, રાતોરાત આપણા ઘરે પણ આપણે આખું મકાન પાડીને નવું ન બાંધી શકીએ. પેલા બારીના પડદા બદલાવીએ, પછી બારીના બારણા બદલાવીએ, સોફા બદલાવીએ, જેમ જેમ સગવડ થતી જાય બદલતા જાય. એવી રીતના આ જે આખા વૈચારિક વાતો છે, એમાંથી મઝહબના નામે તો 2 જે હાલે છે એ તો ન જ ચલાવી લેવાય એમ માનીને યુસીસી નામનો કાયદો લઈ આવ્યા છે. અને મૂળ આશય તો સ્ત્રીની ગરિમા જળવાય અને કોમન સિવિલ કોડ, એટલે રાષ્ટ્ર ધર્મ પરમો ધર્મ. સાહેબ સમજો, હું તો કહું હજી આ યુસીસી માં એક હજી નોંધ નથી કરવામાં આવી, ખરેખર કરવી જોઈએ. કે ઘરમાં તમે હો ત્યારે તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ, પાટીદાર, લેવા, કડવા, ચુવાળિયા, તળપદા જે હો તે, પણ ક્યાં? ઘરના ઉંબરાની અંદર. જેવા કે તમે સાર્વજનિક સ્થળે આવો તો જેમ સાર્વજનિક સ્થળે બીડી પીવાની મનાય છે, એવી રીતે સાર્વજનિક સ્થળે કોઈ પૂછે જગદીશ મહેતાભાઈ તમે કેવા, મારે એમ નહીં કહેવાનું કે હું બ્રાહ્મણ, મારે કહેવાનું કે આઈ એમ ઇન્ડિયન, હું ભારતીય છું. બરાબર. સાહેબ મોટા ભાગના ઝઘડા અટકી જાય. પણ હું રાષ્ટ્રીય, હું ભાજપ નહીં, ભારતીય. આમાં પ્રોબ્લેમ બધો થાય છે. હું જે લોકો ભાજપનો વિરોધ કરે ને એ પછી ભારત સુધી પહોંચી જાય છે. એમાં થોડીક તફાવત રાખવાની કે એટલે સવાલ એ છે કે યુસીસી નો કાયદામાં મેરેજ, જે લિવ ઇન મેરેજ ની પણ લિવ ઇન રિલેશન ની વાત છે, લગ્ન ની વાત છે, અને ત્રીજી વાત પણ બહુ વારસાઈ ની વાત પણ બહુ સમજ્યા જેવી છે. અનિલભાઈ, અત્યાર સુધી શું થતું હતું, દાખલા તરીકે કહું છું, એક વ્યક્તિનું અકાળે અવસાન થઈ જાય છે. એ કમાતો ધમાતો માણસ, જેને ગાડી બંગલા બધું વસાવી લીધું, એનો આખો પરિવાર રહેતો હોય છે. એનું જયારે દેહાંત થઈ જાય ત્યારે મોટા ભાગના અમુક કિસ્સાઓમાં શું થતું કે ઈ પરિવાર પછી જો એની ઈ જે મૃતક છે એની પત્ની અથવા એના સંતાનો એને હાથ જોડી જાય, ભાઈ સાહેબ હવે તમે તમારું કરી ખાઓ, અમારો દીકરો તો વયો ગયો, હવે તમે વયા જાઓ. તો ઈ પત્ની અથવા તો ઈ દીકરી કે એના સંતાન નું શું? કાંઈ નહીં. નવો જે યુસીસી નો કાયદો આવે છે એમાં વારસાઈની નોંધનો પણ એક બહુ મોટું ચેપ્ટર છે કે કોઈ વ્યક્તિ વારસાઈ નોંધ કર્યા વગર પણ ધારો કે અકાળે અવસાન પામે તો એની જે સંપત્તિ હોય એ સંપત્તિ સરખે હિસ્સે બધાને મળે, મા બાપને, પત્નીને અને છોકરાઓને. તો સાહેબ સારી વાત જ છે ને, કોઈ રદડી ન પડવું જોઈએ ને, કહેવાનો આશય ઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આને સોનેરી દિવસ કે છે, બાકીના બધાના લોકો જે છે આને કયામત કે છે. ઇમરાન ખેડાવાલાએ કીધું અમે આનો વિરોધ કરશું, રોડ ઉપર ઉતરીશું, અદાલતમાં જશું, વગેરે વગેરે. પણ
સરકાર એની રીતે ઉત્તરાખંડ પછી ગુજરાતની સરકાર દેશની બીજા રાજ્યો એવું છે જે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે અને મોટા ભાગે અનિલભાઈ એ લાગુ થઈને જ રહેશે, એમાં કોઈ શંકા નથી. પછી સરકારને જે આ બધા વિરોધ પક્ષને પ્રોબ્લેમ શું છે, એને એમ લાગે છે કે સરકાર આ રાજકારણ કરી રહી છે અને હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એમ કે એટલે માટે આ કાયદો. ઈ વાત કોઈ કાળે ગળે ઉતરે એવી એટલા માટે નથી કે ગુજરાતમાં 6.5-7 કરોડની જનસંખ્યામાં એટલી બધી મુસ્લિમ કોમ્યુનિટીનો ડખો નથી કે કોઈ અમુક સીટોને બાદ કરતા કે ભારત ગુજરાત સરકારે બહુ મહેનત કરવી પડે. મોટા ભાગનો હિન્દુ વિસ્તાર છે અને અત્યારે વિરોધ પક્ષ નામે કઈ છે નહીં. આપણે જાણીએ છીએ તિત્તર બિત્તર હાલતમાં છે જે છે ઈ પણ. તો સરકારની પાસે તો સામ દામ દંડ ભેદ બધું છે, એને કઈ અત્યારે ક્રાઇસિસમાં નથી કે ઈ ડખો થાય. બિલકુલ બિલકુલ. એટલે એના માટે તેને અવડો મોટો યુસીસી નો કાયદો લાવવો એવું ન હોય. એ સ્થાનિક સ્વરાજ્ય માટે તો ન જ લાવે. કદાચ લાવવું હોય તો 2027 લઈ આવે હોય તો જેમ લાગે કે ચૂંટણીની જેમ. હવે સ્થાનિક સ્વરાજ્યમાં તો તાલુકા જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં ગમે એ લોકો ચૂંટણી જીતે ધારો કે, તો આપણે જાણીએ છીએ સરકાર આખી ખરીદી લેવાય અથવા તો સરકારને પાડી દેવામાં આવે છે. તો આ તો બધા સામાન્ય ગઈ તો પાછા પલટી પણ જાય. એટલે એટલું મોટું અઘરું નથી હોતું, કારણ કે એને આટલો ગ્રાન્ટ ની તો જરૂર પડવાની છે, ગાંધીનગર થી મળવાની છે. તો તમે અમારા મેળમાં ન પડો ક્યાંથી? એટલે ઈ સામાન્ય વાત છે, એવું નથી હોતું. પણ આજે કર્યું હોય ને તો આ વિરોધ પક્ષનો જે દાવો છે એ થોડોક સાબિત થાય. આ તો મેં તમને કીધું 31 વર્ષ પહેલા 1995 ન્યા તેદી ક્યાં આવું કઈ હતું મને કયો? આ વાયદો તો 1995 નો છે ને, જેને ખબર ન હોય પૂછો. 31 વર્ષ પહેલા કીધેલું કે ભાઈ બધા માટે કોમન સિવિલ કોડ હોવો જોઈએ. તો તેદી ક્યાં આવી હાલત હતી? એટલે રાજકારણમાં તો આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ હોય, એ બધા કહેશે કે આ ચૂંટણીનો પ્રોપેગેન્ડા છે, આમ છે તેમ છે. પણ વાસ્તવમાં આ સરકાર જે કરે છે, કમસે કમ હું એક લીટીમાં કહું તો, આપણે કોઈ મંજીરા વગાડવાની વાત નથી થતી હો, પણ કોકની બેન દીકરી, આપણી બેન દીકરી દુખી થાય તો આપણને ગમે છે? મને તો એક કયો, આપણને કોઈ પૂછે આપણી બેન દીકરીને કોઈ તલાક 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 એમ કઈ ફોન ઉપર કે બીજી રીતે અને ઘર ભેગી કરી દે છોકરા છૈયા સાથે, ઈ ગમે ખરું? બિલકુલ ના ગમે. આપણી દીકરીને વારસાઈ કોઈ હક ન આપે ને એમને રસ્તે રઝળતી મૂકી દે, ગમે ખરું? આપણી સોતન લઈ આવે, આપણી બેનની સોતન લઈ આવે, એના જેવી 3 સોતન લઈ આવે. હવે 4 બાયુ આમ તમને કહું તો ઈ ઓલો કપડા બદલાવે એમ બદલાવે. એટલે વોટ નોનસેન્સ. આ તો કોઈ જિંદગી જંગલિયતથી ચરમસીમા નથી, ભલે ફરજિયાત નથી. ઇમરાન ખેડાવાલાની 2 વાત સાથે હું સહમત છું. એને કીધું કે 4 લગ્ન ફરજિયાત નથી અને હલાલા પ્રથામાં બીજાની પુરુષની હારે રહે ત્યારે દૈહિક સંબંધ બાંધવો ફરજિયાત. ભાઈ ફરજિયાત નથી, હકીકત છે, પણ મનાય નથી ને. ડખો તો ઈ છે, મનાય પણ નથી ને. થોડું સમયનો અભાવ છે, બાકી બહુ સરસ તમે માહિતી આપી અને જે વાત કરી એના માટે આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જે રીતે યુજીસીને લઈને પક્ષમાં અને વિપક્ષમાં બંને રીતે તર્ક અપાઈ રહ્યા છે, ખાસ કરીને મુસ્લિમોને જે અલગ અલગ લિવ ઇન રિલેશનમાં જે યોજના બની છે અથવા જે કાયદો બન્યો છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.